બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ 16 વિભાગના 1294 મતદારો 16 ઉમેદવારનું ભાગ્ય ઘડશે। 10 ઓક્ટોબરે મતદાન, 11 ઓક્ટોબરે મતગણતરી। ડેરીની કામચલાઉ મતદાર યાદીમાં 62 વાંધારજો નિકાલ કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ। ડેરીમાં પ્રથમવાર પક્ષના મેન્ડેટ પર ચૂંટણી લડાશે। ભાજપનો મેન્ડેટ લેવા સહકારી આગેવાનોએ રાજકીય લોબિંગ શરૂ કર્યું। ડેરીના નવા નિયામક મંડળના સભ્ય બનવા આગેવાનોમાં થનગનાટ। દૂધ ઉત્પાદન સંઘની ચૂંટણીના કામે ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી। કામચલાઉ મતદાર યાદી સામે કુલ 62 વાંધા રજૂ થયેલા હતા અને ચૂંટણી અધિકારી શ્રી દ્વારા તેનો સમય મર્યાદામાં નિકાલ કરી 15 સપ્ટેમ્બરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરેલ છે। હાલમાં ચૂંટણી કાર્યક્રમ નીચે મુજબ બહાર પાડવામાં આવેલ છે। ઉમેદવારી પત્રો તારીખ 16 સપ્ટેમ્બર 2025થી 22 સપ્ટેમ્બર 2025 સુધી સવારે 11 કલાકથી બપોરે 3 કલાક સુધીમાં રજૂ કરી શકાશે। ઉમેદવારી પત્રો તારીખ 22 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 23 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 11 કલાકે ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ કરવામાં આવશે। માન્ય ઉમેદવારી પત્રોની યાદી તારીખ 24 સપ્ટેમ્બર 2025ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। ઉમેદવારી પત્રો તારીખ 29 સપ્ટેમ્બર 2025ના સાંજે 5 કલાક સુધીમાં પરત ખેંચી શકાશે। હરીફ ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવાની તથા પ્રતિક ફાળવણી તારીખ 30 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 3 કલાકે કરવામાં આવશે। મતદાન તારીખ 10 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 કલાકેથી સાંજે 5 કલાક સુધી રહેશે। મતગણતરી તારીખ 11 ઓક્ટોબર 2025ના રોજ સવારે 9 કલાકથી કલેક્ટર કચેરીના સભાખંડમાં કરવામાં આવશે। આ ચૂંટણીના કામે 16 જેટલા મતદાર મંડળોમાં જો મતદાન જરૂરી હોય તો યોજાશે। મતદાન જરૂરી જણા યોજવામાં આવશે તે નીચે પ્રમાણે છે: પાલનપુર, વડગામ, દાતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, ભાભર, દિયોદર, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામ અને તથા આ 16 જે મતદાર છે એમાં મતદારોની સંખ્યા 1294 એટલે કે 1294 છે।